શું કરું? ટોણું આવી છે ને હવે ડોશી મારી રિહાઈ જતી રહી છે હમણાંથી તો. અને બુનના ભણિયાનું મમેરું આવ્યું છે ને હવે કરું શું કરું છું? પાછી પૈસા નહીં ને આવકે ઊંઘતો નહીં પાછી પોરે આવે કે નહીં ને ઊણે કોઈ આવક નહીં. પોરે વરસાદ પડપડ કર્યો તે અમે ફેલજી સિઝન મારતો આપી ઊણ તો એવા હેરાન કરે શિખર ખાતરમાં હેરાન કરે ના પાણીવાળા હેરાન કરે. હું તો કોઈ આવક જ નહીં પણ શું કરું? અને ટોણું આવી છે ને હવે પૈસા ચોઈસ લાવશે કે અને બુનના ભણિયાનું હવે મમ્મીનું તો આપણે પૂરું કરવું જ પડે. મામા છે એટલે મારા જોડે તો નહીં પણ હવે નેના ભાઈને પૂછી જોઉં કે તું કોઈ ચોઈસ સગવડ કર. તારા જોડે તો ઓળખાણ છે એટલે મારા જોડે તો ઓળખાણ નહીં જોઈ કેમ કે આપણે તો શેતરને ઘર કરે એટલે આપણે તો કોઈ ઓળખાણ છે નહીં પૂરો બી. એટલે હું નેના ભાઈને પહેલાં જાતા હોઉં જોડે કે ભાઈ મમેરું આવ્યું છે ભાઈ એટલે બુનનું મમેરું આપણે હાંચવું પડે અને કોઈક આપણે ગમે વસ્તી વાતો ના કરી જાય. બે ભાઈ થઈને હંપે થઈને અને ભરી દઈએ મમેરું એટલે આપણે એમ કે કોઈ વસ્તી હતા વાતો ના કરતા હતા. વસ્તી છે વાતો કરે ખબર કે ફલાણા ભાઈ આટલો બુન એક જ એકને એક બુન હતી તો મમેરું ના ભર્યું કશું ના કર્યું. અવસર આટલો ના સાચી ગયા એટલે બેનાના ભાઈ જોડે જતા હોઉં અને આટલું વાત કરતા હોય એટલે એના પર ઓળખાણ છે એટલે આપણે સગવડ થઈ જાય અને મારું આટલું અવસર સાચવી જાય. એટલે ભણ્યાને મોમો લાવે એમ લાગે કે ના મોમો લાવે મમેરું એમ એના ભાઈ જોડે જતા હતા. હવે ઋષિ શીખ રિહાણા રી છે જતા જ હવે એટલે બીજું આ ભાગે વાઈ તો હમણાં જતા રહેવાના આપણે મજૂરી કરી કરી. અને મારો મોટો ભાઈ એ ખેતી કરે પણ એને પડતો વરસમાં કોઈ હતું નહીં. આના જો મોટા ભાઈમાંથી યાદ આવ્યું એવું અભળોમાં આવ્યું કે મારા ભાભી રિહાઈને જતા રહ્યા. એટલે આવો એને શું કરવું મારે? એક તો એને એક તો આજ મળતું નહીં, એક રીહણે બેહે ને એક ઠઠુમણે બેહે, શું કરવાનું હોય? એટલે હા સમજો અમારા બુનનો પાછું મોમેરું આવીને પડ્યું છે. શું કરશું હવે? આ ભાભીને બનાવીને લાવશું કે મોમેરું પડશે? જવા દે ભાભીને તો લાવશું પણ આ મોમેરાનું કોઈક વેત તો કરવો પડશે ને. જો હું મજૂરી કરું ખેતી વાવું આ ખેતીને તો મને કેટલું મળીને મળે. ના ના મોટા ભાઈને એ ખેતી તો વાવે છે એને વરસમાં હાલાત તો સારું હતું લગભગ તો ભેગો થવા દઈએ ને આવે તો એને પૂછું કે એના જોડે થોડી ઘણી સગવડ થાય ને તો બે ભાઈ થઈ અને બૂનના ભણિયાને મોમેરું ભરે ને તો ગમના કોઈ વાતો ના કરી જાય. ને પછી ગમના કહે કે બે ભાઈ થઈને કોઈ કર્યું નહીં અને બૂનનું મોમેરું ના સાચવી કરે આટલું કે આટલી મહેનત મજૂરી કરો તો અમારું તો નેટ કરીને પૂરું પડતું છે. મારા ભાઈનું શું થતું હોય છે ત્યાં તો મારા ભાભી રીહણે બેઠી એમ. હા હું તો હાડો કે ભાઈ આ વાવું છું એના તો મારે તો બે ટાઈમનું ખાવાનું મળી રહે. હવે એનું તું કરીશ જબર કાઠું થઈને પડ્યું. ભાઈ અત્યારે તો રાત પડી છે હવે મોડું બહુ થઈ ગયું છે. સવારે મોટા ભાઈને ભેગો થઈ અને આ બધી વાત કરું કે આપણે આ બુનનું મોમેરું આવ્યું હોય ત્યાંનું તો કોઈક આપણે વિચારવું પડશે ને. મને કોક તો વિચારવું પડશે ને. સવાર વાત અત્યારે તો જવા દે ઊંઘું અત્યારે જઈને બહુ મોડું થઈ ગયું. ભાઈ ના ભાઈ કોણ છે? તાર ભાઈ એવું વહેલા અચમ ભાઈ અત્યારમાં ભૂલો પડ્યો કે આ થોડું ટેન્શન હે એવું કરું કે તે ઓછા ઝઘડા કરતા હોય તો તાર આ મને તો થોડું ચોય ખબર હોય પણ આ ગામમાં થોડી થોડી વાત હોય તાણે ખબર પડે કે ટેન્શન નહીં. આ બીજું ટેન્શન હે. શાનું ટેન્શન હોય કે? મમેરાનું ટેન્શન છે. એટલે આ બુઢા તને શું વાત કરું ભાઈ આ હું હાલ વિચારતો તો એ રહ્યું કોઈ આ મોમેરું આવીને પડ્યું છે અને મારા તો જો હાલ તો આ બે ભેંસો છે એમાં તો એક દુવા જતી નહીં બરોબર. અને મૂકું મારા મોટા ભાઈને અલાર વરમાં સારું જીતું ને તું કે જોડે થોડા ઘણા હશે મૂકું એને હવારમાં ભેગો હવારમાં હું ભેગો થવા આવવાનો હતો. તાર ભાભીની ચિંતા નહીં મને કોઈ પણ મમેરાનું ટેન્શન છે મને. આ તો મને ત્યાં એ જ ચિંતા ભાઈ મારા મમેરાનું ચોથી લાઈન ભરશે એટલે મારું હું સિઝન કોઈ નહીં. એટલે ત્યાં મૂકું ત્યાં એવું વિચાર્યું હતું કે મારા ભાઈને અલાર સારી સિઝન છે તો કોઈ ટેકો કરશે મને થોડો. મારે તો સગવડ થાય એવું ચોય નહીં ના હું તો કોઈ સિઝન જ નહીં પોરાય નથી ઉણે કોઈ ખપ ચમ એડા બેડા સારા નહીં થયા એ તો આવતા આવે જો હાલ તો નહીં આવ્યા કે પણ થોડો ઘણું થાય એવું નહીં તાર જોડે? હાલ તો કશું થાય નહીં તો એમાં તાર જોડે આવ્યો. જો ભાઈ મારા જોડે તો કેવું ખબર હાલ તો હું તારા જેવો જ છું બરોબર. હાલે મારે ખેતીમાં એવું છે ને
કે રાયડામાં કોઈ ભલીવાર નહીં હા કે નહીં રાયડામાં કોઈ ભલીવાર. તમારે તાર બરોબર. ઘોડ જ છે. આ આડોશી પાડોશી ખાવું હોય તાર ભાભી શું, તાર ભાભીને શું ચિંતા કરવા, તાર ભાભી તો કઈ ને જે તે ના લઈ આવાય પણ હવે લેવા ગયો તો એક વખત તે પાછો આવ્યો શું કીધું કે આવું છું આવી નહીં જો. તો કહેવાય ને કે આપણે બુનનું મોમેરું ભરવાનું હોય કે કીધું ઘણું કીધું તો એવું ના પડે. તો ના કે હું આવું હજુ આવી નહીં. હા તો હવે મોમેરું ભરવાનું તો આપણે તો કોક તો કરવું પડશે ને તેમ ભાઈ. મમ્મીરા તો તેમાં તો આયા હતા, અડધી રાતે કોઈ આવ્યો હું. એ તો અડધી રાતે મને ખબર છે કે હવે મોમેરાની ચિંતા છે એટલે આપણને તો ઊંઘ તો ના આવે. તો ટેન્શન હતું ત્યાં તો કોઈ આવ્યો હું તાર અડધી રાતે. હવે શું કરશું કે તાણ આવે. માર જોડે સગવડ નહીં પણ તાર જોડે સગવડ થાય તો ઓળખાણ તાર તો સારી છે, મારું છે ઓળખાણ હે. ઓળખાણ તો તારી વાત સાચી માર ભાઈ, પણ મારે જેવું ખબર હા હાલ તો હવે જો ગામમાં તો કોઈ નહીં પણ આપણા ગંગામાં ઓળખાય. હું ઓળખતો નહીં પણ તું તારી ઓળખાણ છે મને શું ઓળખું. આ તો પૂછ્યું કદાચ તેને જોયા હોય તો ઓળખતો હોય તો. ના રે હું તો જો શેતર ને ઘર કરું. એવું છે. હા આ તે ગંગામાં છે ને હા એ રે મારા હારી છે બરોબર, ઓળખાણ હારી છે એને મારે, અને એ મને સારી રીતે ઓળખાય છે. આપણો વ્યવહાર છે કે હારી બધે સાચો ને આપણી, એટલે આ મન નહીં ના પાડે. મારે સીઝનમાં કોઈ હતું નહીં એટલે તેમાં તાર જોડે આવ્યો. ના ના એનો વાંધો નહીં. હવે જો મારા જોડે થાય ને તો હું ગંગામાં જોડે જઉં અને અહીંયાને કહું જો મને થોડા ઘણા હાલે ને તો તાર જોડે થાય તો થોડા ઘણા કરજે ને. તોય ના ભેટીવાળા જોડે જવું જો ભેટીવાળો હાલે તો લાવું થોડા ઘણા. હા એ તો એ થોડા ઘણા તો લાવજે. પાક આવશે એટલે સીઝન આવશે થોડી હાલ દે. હા હા બરોબર. કેમ કે હાલ તો સીઝન છે નહીં કશું. ના ના સાચી વાત છે. હું તો આ હેરાન ખાતર વાળા બહુ હેરાન કરે છે. હા બધા હેરાન કરે હું તો કોઈ આવકમાં નહીં પણ તો થોડી ઘણી આવક આવશે એટલે કીધું પેલું કરી દે. હા તો થોડા ઘણા તમે કરો ને થોડા ઘણા હું કરું તો બુનનું મોમેરું એમ કરીને ભરીએ આપણી. હા તે ભેટીવાળા જોડે જવું હા કે મારું મોમેરું આવ્યું છે, અવસર આવ્યો હોય તો આપણે બુનને અવસર હસવાઈ જાય અને આપણે કોઈક ગમે વાતો ના કરી જાય. એ વાત સાચી હો ભાઈ. એટલા ભલે. ના ના સાચી કે વાત. બે ભાઈ ભેગા થઈને ભરે તો કોક ને કોક લાગે ના અમારે બે ભાઈ સંપારો હોય હા એટલા ભલે. ના ના એવું હોય ને હા. તો હું હાલત ગંગામાં જોડે જવું હમ. અને જો જે હાલે ને હું લેતા આવું બરોબર. હા, તું જાતા હોય થોડા ઘણા જે સગવડ થાય આપણે હા. બધા નહીં કરતા પણ જે સગવડ થાય. ના 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 જે થાય આપણે એનું શું વાંધો હોય. જે ફૂલ ને તો ફૂલની પોખડી લઈને જવું તો પડશે ને આપણે. અત્યારે તો વ્યાજ ભાઈ હાલતા નહીં પૈસા. ના ના એ તો હું કોક કરું હેડ તું એ ચોક થાય ને હા. તો થોડા ઘણા કરતો હોય એટલે હા, તો આપણો બેન ભેટીએ ટેકો જાઉં છું થઈ હમણાં ભેટીએ ઘડીક રહીને. જાય. હા અત્યારે તો નહીં પણ હવે વહેલા જાઉં ગમે ત્યાં જવું ખરી પણ અત્યારે તો રાતની જ ભેટી ના ખુલી હોય તો એટલે વહેલા ઓટો મારી આવજો. ચિંતા એટલે આપણે ખુદ લાવવા તો પડશે કે ના ના સાચી વાત છે હો. લે હાર હવે હારું હેડ હું જતા આવું તાણ હો. સગવડ કરી દેજે થોડી ઘણી. હો એ હા એ ત્યાં જો ગંગામાન ઘરે જઈ આવ્યો તો ગંગામાન ખંડા કે ગંગામાં જ્યાં વાડે અને ગંગામાં તો વાડે જો દેખાતા નહીં. જો જ્યાં ગંગામાં. હા કોણ હા એ હું સંજો. ચમ ભાઈ અત્યારે રાતના આ થોડું કોમ પડ્યું દુકાન. આ અહીંથી વાડે હા ભાજ્યો હુઈ રહ્યો બાપડો હા તો મેં કીધું લાવ થોડો ઓટો મારવો પડે કે આપણે. એટલે હું ઘરે ગયો તો હા તો કે ગંગામાં વાડે સત્ય હું વાડે આવ્યો આ તો ડાયરેક્ટ. ઠંડીની શું ભેસો બેસો આપણો ખાલી આપણે એમને માં તો ઊંઘ ના આવે એટલે ઓટો મારવો ના ના પડે ઓટો તો રાતનો મારવો તારે. પડે, ધોરણ ઓટો મારવો પડે. એટલે મેં કીધું લાઈટ શીખવા રોજ બંધ કરે ને આજ ચમ ચાલુ હોય એટલે હું જોવા આવી ના ના ઓટો તો મારો જો અખતરો કરવો પડે તો આપણે, મેં check કરવું કીધેલું પડે. હોય ભાજ્યા મેં કીધું રાતે હે ને લાઈટ ચાલુ રાખી ના તો હે એટલે ને કોકને એમ લાગે કોક જાગે 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 એટલે. સાચી વાત. હા શું હતું આજ રાતના આયા હો એ થોડું કામ હતું મારે. શું કામ હતું રાતે શું થયું એટલે મારા બુનનું મોમેરું આવ્યું ને હા એટલે મારે થોડા પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર છે હોય પૈસા તો કેટલા જોવો પૈસા તો જુઓ ને ગંગામાં હવે મોમેરું આવ્યું છે એટલે કોઈ નહીં તો આપણે ફૂલને તો ફૂલની પોખડી લઈને જવું પડશે. તો તમે થોડી સગવડ તો તમે કરી હશે ને એમ તમારે કેટલા જોવો એવું તમને ખબર સગવડ તો હાલ મારા જોડે ગંગામાં 1 રૂપિયો નહીં, હા પણ મારા ખ્યાલથી તો જુઓ ને મારા લગભગ લાખ રૂપિયાની જરૂર પડે એવું છે. કોણ લાખ ની પડે હે? હોય તો થાય એવા હોય તો હાલો ને મને તો મારા બુનનું મોમેરું ભરવું ને થોડી સાચો જાય એટલું ટોણું મારે. બરોબર ના ના આલુ એનો તો વાંધો નહીં બરોબર તે ખરું હું લેતી આવું ઘેરથી હા લેતા આવો તો. હા? હો? ઉભા રહો હા હોય દુપો પાછું ગંગામાં લાખ રૂપિયા આલે ને તો મારા બુનનું મોમેરું મારા રંગે સંગે ભરાઈ જાય અને મારા ગામના ને એવું મોઢું બંધ થઈ જાય. કોઈ એમ ના કહી જાય કે ના નતું કર્યું એમ. આટલું ટોણું સાચું હોય તો બસ પાસે અહીંયા તો ગમે તે કરીને અમે આલી દઈશું પૈસા પાસે. હા લો લો આ લાખ રૂપિયા હે બરોબર. ગણવા આવે તો ગણ લો ના ના તમે ગણ્યા અમે જ ગણ્યા ને. હવે બીજી વાત હા આમ તો હું વ્યાજ લઉં છું બરોબર કોઈક ધંધો કરવો હોય કોકનો કોક કામગીરી કરવી હોય કે કોકને આલવા હોય ચોક ભરવા તો આપણે વ્યાજ લઈએ છીએ બરોબર. પણ આ બુનનું મોમેરું કીધું હોય ને એટલે આપણે રૂપિયો વ્યાજ નહીં લેવાનું. ના મારા બુનનું મોમેરું જ ભરવાનું. આ તો આપણે રૂપિયો વ્યાજ નહીં લેવાનું સુખ શાંતિથી રંગે ચંગે મોમેરું કરો અને
લઈને જો અને મોમેરાન તો હવે બધું હવે મોમેરાન હવે ત્યાં જો આ જઈને આલું મારા ભાઈને હા. એટલે એ થોડા ઘણા કરે ને હું થોડા ઘણા આલું અને એટલે બે શું ભાઈ થઈને તમારા મોમેરું. ભાઈને કોક ડોસી રીહણે બેઠી છે ને? એ તો એ બે આટલી ઉંમરે સારું લાગે છે? એ બે ને શું ઝઘડા હોય કઈ ખબર જ નહીં પડતી તારે કોઈ ગંગામાં એમને સારું લાગે છે આટલી ઉંમરે? સારું ના લાગે પણ શું કરવાનું તો? હવે? આ મુએ નોખો રહું એના માટે થઈને તારે તો એ રહ્યા કશું કરતા નહીં કો તમે રહેતા હતા તોય ઝઘડા થતા તાણ. હતા આ એનું આખા થયા આ તો તોય બે લડ કરે છે. જો નોકરી જાતો તો કે નોકરી નહીં જાતો હવે નોકરી ખેતી બે કરું ને છોકરાએ લઈને જઈએ બધું અંગાટ લઈને જાય એકલા ભાઈ જ છે હવે ઘરે કો. છોકરાને ભણતર નહીં બગડતું તાણ તાર આટલી ઉંમરે આટલા ઘયડા થઈ ગયા તો એને નહીં સમજણ પડતી કો. તાર હવે આ પોર તો પેલો છોકરો પહેણાવા વર થઈ ગયો એ નોકરી બોકરી જતો હશે ને ઈ તો હવે જાતો જ હશે ને. તાર સમજાવો અને ના હોય તો આપણે જઈએ ના હોય તો મને કહેજો ના ના હોય તો મોમેરામ કેવું રે જો લેવા જવાનું કહું હા મોમેરામ નહીં જોવા એટલે લેવા જવાનું કહું મારા ભાઈને હા. જો લઈ આવે ને તો સારું આવી જાય તો ના ગોઠે મને બોલાવજો હા પણ મોમેરામ આવજો પા. હા હા તમે હો? કંકુત્રી આલશો ચમ નહીં ના ના આલીએ? કંકોત્રી પકડાવશો કંકોત્રી એટલે સપાવ એટલે અને બીજી વાત હા. પૈસા બીજા જોવો તો વધો નહીં ના ના ગંગામાં એની તો વાંધો નહીં આવે અને જો મારી સીઝન પાકશે ને હા એટલે હા હું તમારી પાસે અને આલી બે ભાઈ ભેગા થઈને તમે તાર આલી જજો હા હા મારી સીઝન થાય ને એટલે પાછા આલી જઈશ હો. હા વધો નહીં સારું ગંગામાં આવજો અને તાર. અમારા આપલા ઘઉં આયા હે ને હોવે. તે જ્યારે થાય તાર મજૂર તરીકે આવજો આજ ના એ તો એમ કામ કરી આલશું. વાટવા આવજો અને હા, બીજા હો. થાય તો એ કરી આલજો ના ના કરી આલશું હો. જો ને આમ તો ના ના વાટવા તો. જઈએ તમારા મોટા ભાઈ જતા હશે ને હવે ઈયન તો હું પૂછી લઈ જાય કે નહીં હા. જતા પણ હું તો આવીશ હો. એટલે મજૂરી આલ દે હું ના પણ મજૂરી શું, નું તકલીફ પડે મળતા નહીં જ્યારે ઘઉં વાઢવાનો ટાઈમ થાય ને તો મજૂર નહીં મળતા તો વાટવા હાલ તો શું બધા નોકરીએ જવા માંડ્યા ને. તારે એટલે જ ને એ નોકરીએ જવા માંડ્યા એટલે નહીં મળતા. એટલે એ વખતે વળી કરી આલજો ના, ના, કરી આવા આલજો. ટોપા કરજો એટલે અમે આવા ટોપા કરીએ બીજું તો વાંધો શું? નહીં, અમે તો તમારી જોડે બીજી શું આશા રાખીએ ના કહો? ના સાચી વાત છે. હે સારું હેડો તાર સારું હો ગંગામાં આવજો તાર. એ આવજો હો જેટલી તકલીફ પડે હે પહેણાવા કોઈ સહેલી વસ્તુ હો મોમેરું એ આ તો સારું થયું હવે બધી થોડું થોડું ઓછું થવા માંડ્યું એટલે હવે એટલો બધો ખર્ચો તો નહીં થાય રંગે ચંગે બાપડા મોમેરું પટે એટલે બસ આમાં હું વ્યાજ લેવું તું વ્યાજ ખાઈને ચો ભગવાનના ઘેર આપણે લખાવું વ્યાજ તો હું તો કહું છું ને કે પૈસા કોકને જરૂર હોય માણસ પૈસા લેવા ચારે આવે કે એને બહુ તકલીફ પડી તારે કોકની જોડે હાથ ફેલાવે પણ આપણે એનો ફાયદો ના ઉપાડાય ભગવાન આપણો ફાયદો ઉપાડે એનો આપણે ચમ આટલા સુખી છીએ કે આપણે હે ને આવી બાબતમાં પૈસા લેતા નહીં સારું હેડો બાપડાને સુખ શાંતિથી બધું પતી જાય લે આ મારા ભાઈએ જો દેખાતો નહીં. હે હા એ ભાઈ તો જ્યાં આ રહ્યો હા ચાણ આયો આ હાલ આવ્યો હાલ આયો ઓવે બરાબર અને જ્યાં તા કહું ભેટીએ પંદર રાતે વાત થઈ હતી આપણે તે હવે ભેટી ગયો તો કેવું કીધું પણ ભેટી વાળો કે કોઈ ઊન તો તમારે કોઈ આવક આવી નહીં કે પૈસા હાલતો નહીં સગવડ થાય કે એકદમ પર તમે નતું કોઈ ભરાયું ભરાય તો પણ ઊન તો કોઈ ઓછું જીતો માલ ઓછો જીતો આપણે એટલે કોઈ લાયા નતા ને પર તઈ પાછું ના લાયો કશે ને તો પણ માલ ઓછો જીતો મને કે ઊન સગવડ થાય એવી નહીં કે ના પાડ્યા હોય તું કરશો તાણ હવે તમે તો. મારા જોડે તો કોઈ સગવડ નહીં થઈ તારા જોડે સગવડ થઈ કે નથી હું તો જો ગંગામાં જોડે ગયો તો ને હા ત્યાર તો મને ગંગામાં આલ્યા થોડા પૈસા હા તું કહેતો તો એ તો લાવ્યો છે ને. હવે લાવ્યો એમ તો હું લાખ રૂપિયા જેવું હા પણ મૂકું તમારી જોડે થયા હોત તો વળી થોડું સારું હતું એમ. પણ હું ભેટી વાળા જતો ભેટી વાળો કે તમારે માલ ઓછો આવ્યો છે ઊન કોઈ સગવડ થાય એવી નહીં અને મારે પર તો ચો એટલું બધું થયું આપણે માલ ભરાય તો ના એ વાત સાચી તમારી. થોડોક થયો હતો આપણે માલ તો ચો હતો બધો કપાઈ ફેલજો તો હા વરસાદ આવ્યો તો જો ભૂંડાને તે- બગાડી દઉં આ હું લાખ રૂપિયા લાવ્યો બરોબર ગંગામાં જોડે હા હા આ લ્યો હાલ રાખો તમારી જોડે હા અને સવારમાં જઈ હા જે જોતું હોય આપણે બજારમાં લઈ આવવાનું બરોબર હા અને અમુક જો આપણે દુકાનવાળા કોઈ ઓળખાણ હોય ને હા એવું તો આ માણસો ઓળખાણ તમતાર એવું હોય ને તો મને ફોન કરજો અહીંયા જઈને હા એટલે આપણે થોડું ઘણું બાચી રાખ્યું અને થોડા ઘણા પૈસા તમારા હાથમાં રાખજો નહીં તો જો, ચા આપણું કોઈ બીજું લાંબુ મેલું હોય ને તો આપણે તકલીફ ના પડે. એ તો આપણા ગામના 4-5 જણા હારા મોટા મોટા લઈ જઈશ ને. હા મોટા મોટા લઈ જાજો 2-3 જણા એટલે એમ કે ટેકો થાય થોડો આપણે. હા ટેકો થાય ના, ના, સાચી વાત છે. અને જો અમે મમેરામ તો આપણે લઈ જવા પડે એના કરતા આપણે હારે લઈ જાવ હરર તો સારું લાગે કે ના કઈ ના જાય આપણે કે નતા લઈ ગયા મોરવા વરવા લઈ જતા એટલે કે વરવા લઈ જાય એમ તો થાય કે એટલે તમે જઈ અને એટલું કરી આવો કાલ જઈ હા હો હા અને એવું હશે ને તો હું તમારા ખેતરમાં મારા ખેતરમાં 2 જગ્યાએ ઓટો મારીશ ઓટો ખેતીની મારજે ચિંતા આપણે. ના કરતા પા હા હા હો એ તો 4-5 માણસ આપણે ગવર્મેન્ટ લઈ જા હા એટલે હું આપણે એમ કે આપણે કઈ ના જાય બીજી વખત કે તમે મને વરવાને તો લઈ જા અને તમે ત્યાં જે હોય ને એ અમથી લાવજો હા તો અમે મૂંઝવણ મના રહેતા પા ના ના અમે કે ના લઈ જોઈએ એમ ના ના અમે અને થોડી ઘણી રાખવાના ખીચા માટે હા હા એટલે કોઈ આપણે લાંબુ મેળવું હોય ને એ હાચી તો મનમાં ના રહી જાય એ હાચી હો હા હાલ લ્યો તને બીજી જરૂર પડે તો મને ફોન કરજો સીધા આપણે ઓટો મારજે બા ના ના એ તો વાંધો નહીં મારા ગળામાં આવી ગયું બધું હા હો એ તો હમણાં હું મોડા ઘડી કરીને જાઉં હા હા કેમ કે આ તો હાલ તો જો ઘડી કરીને કે હાલ તો ઘડી હાલ આવ્યો એટલે કીધું ઘડી ના કરીને ના એટલે વહેલા સવારમાં જવાનું શું તો આરામ કરીને શાંતિ જા આપણે હા હા વહેલા જવાનું કેમ કે અત્યારે કોઈ ભેગા થાય નહીં તો ના ના વહેલા જવાનું હો
હો હાલો હું જઉં તાર એ હા એવું હોય ને તો મને ફોન કરજો તરત એ હા લે આવજો તો હા એ હારું. એ હા આપણું મોમેરું તો રંગે સંગે પટી ગયું હવ જો ગામમાં તારા લે આપણી વાહ થઈ રહી છે સાચી કે વાત ના કર્યું હો બે ભૈયાને સાચી વાત મોમેરું કે જબ્બર ભર્યું વસ્તી આમ તો વાતો કરતા આપડી તાણ કહો જ બધાને પણ ઠુવા મારો જ ના કે બે આપણે ભૈયાને કોઈ કર્યું નહીં આપણે અને આપણું તરલ જોત જેવું ગમે કે- નહીં અલગ અને તરલ જેવું કે સાચી ના જબ્બર કર્યું બે ભૈયાને સાચી અને મારા ભાભીને કોઈ ખબર પડે વાત આ બારોબાર આવીને જતી રહી એ તો આવી જ તે પણ હવે 12 બાજુ જતી રહી મેં તો કીધું ઘણે કીધું ઘરે હેડ પણ 12 આવી જતી રહી પણ બે મોટા મોણાનું ના હોભળે કશું આપણે નહીં શું કર મારે નહીં આપણે તો મોટા માણસ ચો આપણે આપણે આપણા છોકરાનું બહુ ભણતર બગડ્યું એનું શું કરવાનું પણ કહો? હવે છોકરા મેં કીધું ઘણું કીધું હા. તો પણ હવે અભી મોની ને શું કરવું પણ હાવ આવો તમે આવું હાવ ના હોય ભાઈ પછી થોડો સમજાવવા પડે પણ યાર. આમ જાય કેટલા સમજાય આખો દાડી તો મોણા ને એકદમ ક્યાં નો કડે કડે આખો કડે ના કહેવાય શું વાંધો નહીં તારે રહેવા દો શું કરીશું તાન કહો હા રડો તાણ. બીજું શું કરે આખો દાડી ક્યાં કે કરે ના ના સાચી વાત છે અને હું શું કહું હા આપણા જે લેવા ગયા તમે હા એમાં કોઈ ખૂટી બૂટી તો ના નતું કશું ઘટ્યું નહીં કમ્પ્લીટ જે બધું જોતું એ બધું લાવી દીધું બધું લાવી દીધું બધું આપણે કમ્પ્લીટ જે જોતું એ બધું લાવી દીધું લાવવા મેળવાનું કે બધું કશું બધું કોઈ બધું આવી ગયું ચાલવા મેળવાના ચોય રહી નહીં ને ના રે ચોય નહીં ચોય રહ્યો તો કહેજો મને ના રે આપણે ચોય નહીં રહ્યું એવું ને હવ તો હિસાબ બતાવજો મને કેટલા હાલવાના તો મને શું ગંગા મને ખબર પડે મારે હાલવાના હિસાબ તો પણ કાગળ જડતું નહીં ચમ ઘરમાંથી કાગળ કોણ લઈ જાય ના જડે? કાગળ મેલી તો ઘરમાં પણ ઘરમાં ઘણું ફ્યાદી પણ ઘરમાં જડતું જ નહીં શું કહે ઘરમાં કોણ લઈ જાય તમારી સિવાય બીજું તો કોઈ છે નહીં. ઉંદરડા લઈ જાય કે કોણ લઈ જાય ખબર જ નહીં કાગળ જડતું જ નહીં હવે એવું તો ના હોય ભાઈ કે ઉંદરા લઈ જાય એવું કાગળ તો પણ એવું નહીં તો નહીં. પણ કાગળ ઘરમાં હોય તો ના કોઈ ત્યારે માર શું કાતો છુપાવવું પડે કાગળ જ નહીં ઘરમાં હોય તો માર તો શું હોય તો કાગળ જ બતાવો ને તને ભાઈ નહીં હા પછી મારા ગંગામાં ભરવાના તો પણ મારે કોક થોડું એ ઘણું તાર તો કે બધી સાચી પણ મને હિસાબનું કાગળ જડે તો હું તને બતાવું કે આપું છું નહીં જડતું ના અરે તો કાગળ જતા હોય તો જોવું તું તો ખરી છો વળી ઘણું પડ્યું હોય તો. ફ્યાદ્યો ઘણું અંદર બધું ફ્યાદ્યો પેલું બહાર ને બહાર બધા પેલું પડી તિજોરી જોડે ફ્યાદ્યું તોય ના તિજોરી આખી ફ્યાદી મળે. તોય ના મળે ના મળી હા હા બસ ખૂબ બધા કાગળે પડ્યા પણ તોય ના જડ્યું એવું છું મેળાનું છે તાર શીખા કાગળે ઘણે ફ્યાદે પણ જડી જ નહીં હા હળો તાર કોક તો કરશું તાર હવે તાર શું કરશું કહો કાગળ જડે તો મારે તો હિસાબ તને બતાવે તો મારે તો મેં તો સોનું રાખું તું ના ના સાચી વાત છે તમારી આપણે અસર આટલો બધો સાચવે ને હવે એટલા કાગળ ભલે હું તને પેલું કરીશ ના ના એ તમારી વાત સાચી તમારું તો કોઈ એટલું બધું તો ના પેલું ના એટલે આપણે તો આટલું બધું મજૂર તે રેવરાય બધું તું પૈસા લાવ્યા બધું લાવ્યો પણ હું એટલું કાગળ તને બતાવી કહું ના ના એ વાત સાચી છે કાગળ જડ્યું ને એટલે સારું સારું હળો સારું તમે બેહો તાર હા હું એ જવું આમ ઘરે હા દાદા વાડે ઓટો મારીને પછી આવું ઘરે જ આવું હા હા હો હા સારું તમે બેહો એ હા હા જવા દો તાર હા કાઢે પડે છોકરાને કીધું તું થોડા લાકડા બાળવા માટે લેતો આવજે લે તો લાયો ના હવે મારે લેવા આવવું પડ્યું હવે પેલા બે ભાઈઓએ મોમેરું તો જોરદાર ભર્યું હો આપણે જ્યાં તા તો જે ભલે હું તો કહું ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ આમ વાતો થાય ગામમાં કે કેવું ભર્યું એમ એડો સુખ શાંતિ તેનો અવસર તો પટી ગયો અને મારી બેટી પેલી ડોહી આ હુકાની જેટલી સમજાય મોટા મોટા માણસોએ સમજાય પણ મારી બેટી એકની બે ના થાય કે હું તો ના આવું એટલે આજે ના આવું કાલે ના આવું હાલ તો હું ના જાઉં અરે શી ખબર આટલી ઉંમરે એવાના હું રીહણા બેઠી હશે આ રહ્યા કોઈ નેની વહવારું હોય તો રીહણે બેઠી હ એના શરમ નહીં આવતી હોય પેલા છોકરાઓનું ભણતર બગડે હ પેલા ભાઈને જુદો કાઢ્યો અને તોય એના હખવારો નહીં શીખર એને કરવું હું હવે આપણે હતા સોડીના હારે બેઠા હતા મોમેરું લઈને જતા હવે અહીં વધારે બોલવા જઈએ તો બધા 4-5 માણસ વેવાઈ વાળું વાપડે તો કે હા હા કે આ રીહણે બેઠી હશે બારોબાર આવી એવી તો ખબર નહીં પડવા દીધી અમે પાછી રસ્તામાંથી જેટલી સમજાઈ મારું તો મોઢું દુખી ગયું પણ ના એકની બે ના જ થઈ એટલે ના જ થઈ યાર યાર ના તોય મારે હે ને હવે એક કામ કરવું હોય આ 2 દાડા પછી જવું એના ઘેર અને કહું કે હેડ 4-5 માણસો લઈ આવીએ એને ના આવું હોય ને તો ભલે ઘડા ઘડ પણ એને છૂટું હલાવવું હોય પણ આનો ઓર તો કરી જ દેવો હોય કોમમાં ના સારું લાગે આ તો એ રીહણે બેઠી કાલ કોઈક બીજી આવું જોવે એના જેવું જોઈને શીખ સારું લાગતું હશે અને આ બે ભાઈઓ ભેગા થઈને આપણે મજૂરી કરે ભાગવી જમીન વાવે અને જેવું મોમેરું ભર્યું હોય ગરીબ હ પણ મોમેરું જેવું ભર્યું થોડું કહેવાનો મતલબ વાતો સારી વાતો થવા માંડી કે ના આમ સારું ભર્યું એમ લે મને ઘેર જવા દે હવે થોડા લાકડા લઈ ભર દેશે બાપડા થોડા કરીને આપણે જો વ્યાજ લીધું હોય તો વ્યાજની ચિંતા હા આપણને વ્યાજ નહીં લીધું નહીં એટલે આપણને ચિંતા નહીં એ વાતની તો હા કેવું થયું પડ્યું છે મારો તો અમારા ભાઈ જોડે હું 2-3 વખત જી આવ્યો અને તોય માનતા નતા ને તો બેસીને વાત કરીને આવ્યો
તોય કે ના મારા જોડે હિસાબનું કાગળિયું છે જ નહીં. અને પહેલાં તો મને એમ કહેતા હતા ના ભાઈ જે કીધું તું એમ મેં બધું નોટમાં લખ્યું હોય તો હવે નોટ જ નહીં ચડતી હોય. જબરું કહેવાય. અને ના હોય તો મારા ભાઈ મારા અંગાત કોઈક દગો તો નહીં કરતો. ના ના પણ એને એવું કરવાની શું જરૂર પડે છે? એ ખેતી કરે છે ને હું એ ખેતી કરું છું. પણ તોય આ તો કોઈનું કંઈ કહેવાય નહીં હો ભાઈ. કોઈના સડાવે સડ્યા હોય તો ભાઈ તો મારે ફરી જાય. અને મારે જો આ હિસાબનું કાગળ નહીં મળે ને તો મારા લેવા ખાવાના લાખ રૂપિયા મારા માથે આવવાના છે. તો શું કરું હું? હા ભાઈ હિસાબ આલશે નહીં ને હવે હું ચો જઈશ? હા હા ના હોય ને તો મને ગંગામાં જોડે જવા દે. આ રસ્તો અહીંયાથી કોઈક મને કોઈક થોડી ઘણી મદદ મળે થોડી ભાઈને સમજાવે થોડી ભાઈ કોઈક મોને તો મારું કામ થઈ જાય. તો નક મારે લેવા ખાવાના લાખ રૂપિયા મારા ભૂડે આવવાના છે. ગંગામાન જઈને વાત કરું તો ગંગામાનો કોઈક નિકાલ કરે. જવા દે ગંગામાન ઘરે. મારે તો ઘણો હિસાબ બતાવે છે નાના ભાઈને પણ શું કરવું હવે. ઋષિ સોનું મને એવું કહી છે કે પૈસા તમે આ લાયા ચોથી પણ હવે લાયા તો નાનો ભાઈ લાવ્યો છે પણ ડોશી મારી ના પાડીને જી છે. હવે કરું તો શું કરવું? જો નાના ભાઈ હિસાબ આલું તો મારી ડોશી એવું કહીને જી છે ને મારે શરમમાં કહેવું છે નાના ભાઈને કે આવી તાર ભાભી આવું કહીને જી છે. મારે તો કશું અમે ના કહેવાય કે અમે ના કહેવાય. જો નાના ભાઈને કહેવાય જો હિસાબ બતાવજો તો આ ડોશીને ખબર પડે તો મારી તો શું હાલત કરે. અને જો આમ હવે નાના ભાઈને ખબર પડે કે આ તારી ભાભી આવું કરતી હતી હવે બે સાઈડ હલવાનો શું હું તો ડોશી ચોખ્ખું ના પાડીને જઈએ. હવે એ મમરા સોની મની મને ઓઠે જઈને કીધું હે મમરાનો ભાગ આલ્યો તો હું કદી આવીશ નહીં. હવે હું તો બે સાઈડ હલવાનો છું. સારું થયું ભેંસોને મેં તો બાપા સાપરું કરી દીધું. ગંગામાં હા તો ભાઈ. જા. હા આવ આવ. કોમ પડ્યું તું ગંગામાં? હવે રાતનું ચમ કોમ પડે હે તમારે? એ શું થયું રાતે? શું થયું પાછું તમારે કહેજો હટજો. કોઈ પૈસા બૈસાનું કોઈ તમારે થયું હે? ઓછા પડ્યા હે? ના ના ગંગામાં એવું નહીં. તો મમ્મી હિસાબ- તો રંગે ચંગે કર્યું હે ને? મોમેરું રંગે સંગે ભર્યું તારે બધું રંગે સંગે પટી ગયું પણ એમાં એક શું થયું ખબર હા. ખબર ગંગામાં શું થયું? કે હિસાબમાં ગોટાળા પડ્યા થોડા. ચમ હિસાબમાં ચમ પૈસા તો તમારા જોડે જ હતા ને હાથમાં નતા તમારા? એવું નહીં ગંગામાં તો પૈસા મારા જોડે હતા બરોબર હા પણ મેં મારા ભાઈને આલે ને લાખ રૂપિયા હા એ મેં કહું સવારમાં તમે જઈને બધું લેતા આવજો હા અને આ મોમેરું પટી ગયું ને હા. એટલે હું હમણાં 2-3 વખત જઈને જોડે ગયો બરોબર. હા એટલે એ જે લાવતા હતા ને એ હા. બધું મને શું કહેતા હતા પહેલા કે હા બધું ભાઈ મેં નોટમાં લઈશું. બરાબર. અને હવે હું જો ને હા તે હવે મને એમ કહે કે નોટનું કાગળિયું જ જડતું નહીં. તો નોટમાંથી નોટ આખી નથી? નોટ લઈને આખી તો હતી બેઠા હતા એ રે લઈને બેઠો તો ને હુકો તોય પણ હવે એમ કહે કે મને કાગળિયું જડતું નહીં. મેં પાડ્યું હોય ને બધું લખતે હવે કશું જડતું નહીં કે મને હાલ કે આખી નોટ ચો જઈ તાર કાગળીમાંથી ગાયબ થઈ ગયું નોટ ચો જઈ આખી ઉંદેડા કે ખાઈ ગયા કે બધું. હજી તો 4 દાડા થયા હા મોમેરું ભરે ચોથી ઉંદેડા ખાઈ જતા હશે. હવે એ મને ખબર પડતી નહીં કે મારા ભાઈ મારા અંગાત આવું ચમ કરે હવે. હો હવે મારે તો શું કેવું કોકના ચડાવે ચડ્યો હોય કે કદાચ કોઈ તો રો- મગજમાં એના કોઈ બીજું નહીં હેડતું એ તો હવે શી ખબર પડે કો ગંગામાં. અને ના હોય ને તો તમે ડોશીના વાદે જ નહીં ચડ્યો? ડોશી તો આવતા નહીં હવે ડોશીનું આજે શું શોર્ટ કોઈના ચડાવે ચડ્યા હોય કદાચ ડોશી એટલે ના આવતી હોય કોઈ પ્રશ્ન થયો હોય કદાચ. પછી તો હવે શી ખબર પડે એના મનમાં શું હોય. તો જુઓ હવે હું શું કરી શકું અમો? ના હોય ને તો તમે સમજાવો ને તો વળી શું આ મારા વળી જુઓ ના હોય ને તો પણ મારા એકલાના ભોડે આ ભરવાના આવો લાખ રૂપિયા. હજી તો તમારે તો પહેણવાનું બાકી છે. એ તો હવે એ મારું પરિણામ તો થાય. એમ નહીં હા હાલ તમે આ લાખ રૂપિયા તમે એકલા ભરી લેશો બરોબર મારા વ્યાજ તો લેવા નહીં હમણાં વ્યાજ લેવાનું હોત તો તમારે કેવું થોત? એ તો વધારે હે? થોત મારો. તો હજી તો તમારે પહેણવાનું બાકી તમે લાખ રૂપિયા ભરી રહો અને કદાચ ઇન કે તમારે કદાચ હગું થઈ જાય અને તમારે બીજા પૈસાની જરૂર પડે તો તમે કઈ રીતનું ભરો બધું? મને તો કોઈ ના હાલે તો પછી હેડો હું આવું. ના હોય હેડો સમજાવો ને તમે ના, મારા ના, ભાઈ હેડો હું આવું. હેડો. હેડો. લે હુકા એ હુકા ભાઈ એ ભાઈ હા હોઈ જાગ શું ના ના શું વિચારો? આવો આવો દેવો હા. નો. હવે હું શું કહું હા આવવાના હિસાબ આલ કર. હિસાબ તો ઉંદરડા કાગળ લઈ જાય જડતું જ નહીં કાગળ. હવે આવી મોટી નોટ નહીં ઉંદેડા લઈ જા. પણ નહીં જડતું મેં ઘણું ગોત્યું ઘરમાં. હુકા હુકા વિશ્વાસ મોનવા જેવી વાત કરો તો આવે હો મોનવા જેવી વાત થતી નહીં આ ઉંદેડા આવડી મોટી નોટ લઈ જાય એટલે. પણ મેં કાગળ ઘરમાં મેળ્યું હતું ને હા તો પણ જડી જ નહીં ને કાગળ ઘણું ગોત્યું પણ જડી જ નહીં શું કરું. જો હું તને સારી રીતે ઓળખું બરાબર હા. ભલે
તું મારા તો કદી આવ્યો ના હોય કે તું મને ના ઓળખતો હોય. આ ભાઈ તો આવે મારા તો બરાબર, પણ હું સારી રીતે ઓળખું છું કે તમારા ઘરનું બધું જાણું છું. એ સાચી વાત, પણ આપણો નાનો ભાઈ તો જે હોય ને મનમાં જે હોય ને એ કહી દો એટલે આપણને ખબર પડે, વાત ચોખ્ખી થાય બરાબર. જે સવાલ કહી દો તો મને ખબર પડે એમ. તારે આ કાળા ભાઈને પરણવાનું છે, તમે આજ હિસાબ ના આલો. હિસાબ તો મોગક ના મોગ, આજ લાખ રૂપિયા એના માથે, મેં લાખ રૂપિયા આલ્યા, ખબર હે ને? બધી આ છે, હું તો હિસાબ બતાવ્યો તો પણ કાગળ જડતું નતું. તો હિસાબે ભરશે જેવી તાર પૈસા ખબર તો આવી જોવે કે માણસના લાખ રૂપિયાનું શું તમારે આવ્યું, શું શું પેટમાં નહીં. દુખાય ઈ મને કહો તો મને કહો, શું ખબર હવે? પડે એમ. મારે ડોશી નથી આવી આપણે મમેરા. હા ડોશી એવું કહી છે હા કે હિસાબ આલતા નહીં મમેરાનો, હમ. હા એટલે મેં વાત ના કીધી. ચમ હિસાબ ના ના પાડીને આલતા ડોશી કે હું આવીશ નહીં એમ. તમાર તો તમને આ જે પેટમાં દુખતું હોય પેલા મને કીધું હોત તો. પણ ડોશી ના પાડી હતી મને, એટલે ભાઈ એમાં શું ડોશીનું આવે છે, આપણે બે ભાઈઓનું છે આ તો. એ સાચી વાત. મારે તો ઘણો હતો ને હિસાબ આલો તો, ઘણું પેલું હાલતું, પણ મારો બે સાઈડ હું તો હલવાનો હતો. જોયું પણ તમે આખી વાત મને કીધી હોત તો હું તમને ના સમજાવત કે આપણે ડોશીને તો સાઈડમાં રાખો, પણ આપણું સંભાળો તો આપણી બે ભાઈ. એ સાચી વાત હવે પણ ભાઈ. તમારે બે ભાઈઓને જોવાનું હોય, વચ્ચે બૈરાન ચો હાલ લાવવાનું આવે હ. તાણે. પણ હવે મને ના પાડી છે એટલે મારે પૈસા તો કોણ લાવ્યું તું? હિસાબ પહેલા આવ્યો હતો ને એના હા પહેલા તો આવ્યો પૈસા હિસાબ ના મોગ. હતો. એ સાચી વાત તમે આ કે તમે લાયા હોત તો ના મોગત. એ બધી સાચી વાત તમે કેવું. તારે? પણ હવે મારે તો જો અમે હલવાનું અમે હલવું. કશું હલવાની વાત નહીં, ચોખે ચોખ્ખી વાત. હવારે ઉપડો ડોસી લે ઘેર. હા બે ચાર માણસ બીમું લઈ કરું મોટા લઈ જઈએ આપણે. હાવ, અને એને શું કરવું હવે? આપણે જઈને ભાભી લઈ જાય ના હોય એક તો તો બસ આ ઊંટું હાલ ભાઈને દો. જુદવારું આલી દીધું હોય, ઘરની જ પેલા જમીનના ભાગ પડ્યા, એમાં હજી ભાગ પાડીને સહીઓ કરતા નહીં બે જણા થઈ. ના એ તો આપણે તો પૈસા આપી દેવાના હતા, પણ હવે બધી બાજુ આવું કરી કરીને મેલો હો. કાગળે આ બતાવો ભાઈ, પણ શું તો આ કુંવારાને જુદો કાઢતા હતા ના ના એ તો નતા કાઢતા, પણ હવે તારે તોય બાપડા તો હારો કહેવાય ભાઈ સાચી કે વાત ભાઈ તમારી. તમારું વિચારીને જુદા રહે તારે. કે ભાઈ બે જણના ડખા ના થાય ને ઝઘડા ના થાય. તારે હા શું કીધું? હા હા હવા તૈયાર થઈ જાવ 9 વાગે. હા શું એ કીધું? હવાર દા હાલો તો. અને હિસાબનો ચોપડો જો પડ્યો અહીંથી આલ દેજો કાલ. એ તો હિસાબ હવે હિસાબ આપણે કોઈ જુઓ નહીં. તારે આપણે લાખ રૂપિયા હું લાવ્યો હતો ને તો એ મને 50 આલજો. 50 હું કરે આપડી બે ભાઈ થઈને ભરી દેવું. 50 તારા આલી જવાના, મને 50 આલી જશે. બરોબર. બરાબર? તમારા ભાઈ મને 50 આલવાના. બરોબર. બરાબર? 50 હું આયન જોડથી લઈ હા. લઈશ. બરાબર? બરોબર. વ્યવહારે હેડો. હા કોઈના કીધે ને કોઈ ડોસીઓના પોતાની ડોસીઓના કીધે ચડો હો. કાલ કોઈક ગામના વાદે ચડશો, બે ભાઈઓ વચ્ચે આવું કરાય, વિખવાદ થઈ જાય. બે ભાઈઓ વચ્ચે અમુક વેર બેસી જાય પછી આપણો તો. અને તમારા બુનને ખબર પડે તો કે મારા ઘેર અવસર આવ્યો અને મારા બે ભાઈઓ આવું થયું મારા ભાઈઓ હા, બે વચ્ચે, ભાઈ અલગ તો એને થઈ જેટલું ગયા. દુઃખ થાય. તો તારે ઈ વાત પોકો તો શું કીધું? હા હા એટલે કાલ સવારે હેડો એ તો કાલ હવાર હાલો. હો, અને ચોપડી તૈયાર રાખો, હિસાબ બે જણા ભેગા થઈને કર નાખો હરખું એ હા હો. એ હા. સારું ભાઈ તમે બેહો તો અમે દાદા જઈએ આવજો હો. હો. હો એ આવજો. હા